જીવણપાલ સ્વામી બાપા પોતાના હરિગ્રામદ કાવ્યને વિશે જે સદગુરુ બાપાએ આદેશ આપ્યો હતો કે આવા કીર્તનો ઓછામાં ઓછા તમે 100 તો કરજો જ, અને ગુરુદેવની એ આજ્ઞાને શિરોવંદ્ય કરી સ્વામી બાપાએ 100થી પણ વિશેષ કીર્તનો બનાવી હરિગ્રામદ કાવ્ય નામનો ગ્રંથ પોતાના આશ્રિત એવા આપણા સર્વ સેવકોના સુખને માટે સત્સંગને ભેટ આપ્યો છે. જેમ વચનામૃત એ શ્રવણ ભગવાનના અનુભવની વાણી, અબજી બાપાશ્રીની વાતો એ જીવણપાલ શ્રી અબજી બાપાશ્રીની અનુભવની વાણી. આ વચનામૃત કે બાપાશ્રીની વાતો આમ ગોઠવીને તૈયાર કરાયેલા પુસ્તકો નથી, ગ્રંથો નથી. સહજ સ્વાભાવિક રીતે જે તે સમયે કોઈએ પ્રશ્ન કર્યા અને મહારાજનો જે પોતાનો અનુભવ, જીવનનો નિચોડ એમને ઉત્તરમાં આપ્યો, અને એ બધી વાણી ગ્રંથસ્થ કરવામાં આવી, વચનામૃત તૈયાર થયું. બાપાશ્રીની વાણી પણ એ જ પ્રકારે બાપાશ્રીએ સ્વયં ઈશ્વર બાપાને આજ્ઞા કરી કે 15 વર્ષથી અમારો સમાગમ કરો છો અને દરરોજ તમે સુખ માણો છો, વાતો સાંભળો છો. સ્વામી, આ વહેતો જે અમૃતનો પ્રવાહ એને ગ્રંથસ્થ કરો ને, તો જેમ વર્તમાન સમયે તમે સુખ માણો છો ને, આ અમૃતનો પ્રવાહ છે, તો ભવિષ્યમાં આવનારી પેઢીને પણ એ સુખને કરનારો થશે. કે રાતે પહોંચતી વખતે બાપાશ્રીએ ઈશ્વર બાપાને વાત કરી, અને ઈશ્વર બાપાએ તત્કાળ બાપાશ્રીનું વચન શિરોવંદ્ય કર્યું. પૂનમનો રાત્રિ હતી અને વૈશાખ વદ એકમના સવારથી બાપાશ્રી જે કાંઈ વાતો કરે ઈશ્વર ગ્રંથસ્થ કરવા લાગ્યા, અને એ આ 2 ભાગની વાતો તૈયાર થઈ. બાપાશ્રીની અનુભવની વાણી, ભાષા વચનામૃતની સાદી છે, અને બાપાશ્રીની વાતોની તો બિલકુલ ગામઠી ભાષા છે, એકદમ સરળ અને ગામઠી ભાષા છે. પણ આ બંને ગ્રંથોમાં વચનામૃત અને બાપાશ્રીની વાતોમાં જે તત્વજ્ઞાન મહારાજે આપ્યું છે, બાપાએ આપ્યું છે, વેદ વેદાંતના સારરૂપ આ ગ્રંથો છે. એ જ પ્રકારે બંધુ સાંઈ બાપાની વાણી વાતો અને સ્વામી બાપાના લખેલા જે કીર્તનો, હરિગ્રામદ કાવ્ય, હરિગ્રામદ કાવ્ય બહુ નાનો ગ્રંથ દેખાય, પણ સાંઈ બાપાની અનુભવ વાણી છે. જે ભગવાન સંગાથનો તાદાત્મ્ય ભાવ, ભગવાન સંગાથે કેમ ઓતપ્રોત થવું, ભગવાનનું જીવનમાં કેવું બળ ખીલવું, આ બધું સાંઈ બાપાને જીવનમાં જે ચરિતાર્થ હતું, સાક્ષાત્કાર હતો, એ બંધુ હરિગ્રામમાં એક એક શબ્દ, એક એક કડીને એક એક કીર્તન સાંઈ બાપાની અનુભવની વાણી છે. એ શાંત ચિત્તે બેસીએ, વાંચીએ, સમજવા પ્રયત્ન કરીએ, અને એ પ્રમાણે અનુભવ પછી કરવા પ્રયત્ન કરીએ. જીવનમાં ઓર શાંતિ, જુદા જ પ્રકારની શાંતિનો અનુભવ થશે. જીવનમાં નવા જ પ્રકારનો ભગવાનનું બળ ખીલશે. જીવન જીવવાની નવી આમ સ્ફૂર્ણા જાગશે, અને જીવનમાં કૃતકૃત્યતા અનુભવાશે. આ બધા આવા પ્રબળ ગ્રંથો છે.
કૌવતવાળું ભોજન, બળને આપનારું જે ભોજન, જેમ વસાણું, એવા આ ગ્રંથો છે. એક એક કીર્તન સમજવા પ્રયત્ન કરીએ, ઉતારવા, જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ, તન્મય તેને ગાઈએ, ભગવાનને વિશે પ્રેમ વૃદ્ધિ પામે, અંતરમાં શાંતિ આવે, સંકલ્પ દબાય, ત્રિવિધ તાપની શાંતિ મળે, નિંદર ના આવતી હોય તો નિંદર આવે, અને બેઠા એક બે કીર્તન ગાઈએ ને તન્મય તેને ગાઈને ધ્યાનમાં બેસીને ગાઈએ ને તો ખબર ન પડે કે અડધો કલાક કે પોણો કલાક ક્યાં પસાર થઈ ગયો. એક કીર્તનમાં જ આખો પોણો કલાક, અડધો કલાક પસાર થઈ જાય અને ભગવાન સંગાતે ઓતપ્રોત થઈ જાય. આવી અનુભવની વાણી છે. જ્ઞાન પણ એવું જ એમાં છુપાયેલું છે. વેદ વેદાંતનો જે તત્વસાર, એવું તત્વને પીરસનારો આ ગ્રંથ છે. સાંઈ બાપા કીર્તનમાં કહે, ખોટું તે થયું રે દેવળ, ખોટું તો થયું, સાચા જ્ઞાને કરીને દેવળ ખોટું થયું. જ્ઞાન વગર કાંઈ ખોટું થતું નથી. કે આ શબ્દથી બોલી આ ખોટું છે, માયાના પદાર્થ ખોટા છે, પણ ત્યાગી શકાતા નથી. ખોટું હોય તો ત્યાજી દેવાય. ખોટો પૈસો કોઈ પકડે? હોય તો ઢગલીમાંથી કાઢી નાખે, વીણીને કાઢી નાખે, આ ખોટો છે. પણ જ્યારે ખરેખર સમજાય, જ્ઞાન વગર કે ખોટું થતું નથી. સાંઈ બાપા કહે છે કે ખોટું તો થયું રે દેવળ, ખોટું તો થયું, સાચા જ્ઞાને કહીને દેવળ ખોટું થયું. પંચભૂતોનું દેવળ ખોટું ને દુઃખદાયી, માયા તાણું તેમાં તોફાન રહ્યું. સાચા જ્ઞાને કહીને દેવળ ખોટું તો થયું. આપનું આ પૂદગળ છે ને, પંચભૂતોનો પિંડ છે. પાંચ ભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પાંચ તત્વનો આ પિંડ છે. તમે કહીએ છીએ ને પાર્થિવ શરીર કહીએ છીએ. શું કહીએ છીએ? પાર્થિવ એટલે પૃથ્વીનો વિકાર છે, પાંચ તત્વનું. અને કહીએ છીએ પાર્થિવ કહીએ છીએ, છે પાંચ તત્વનું, પણ પાર્થિવ ભાગ વિશેષ છે. શું છે? આપણા શરીરમાં પૃથ્વીનો ભાગ વધારે છે. એટલે જેની માત્રા વધારે હોય ને એ નામથી એને કહેવાય. જેમાં પાર્થિવ, પૃથ્વીનો ભાગ વધારે પાર્થિવ કહેવાય, વાયુનો ભાગ વધારે વાયવ્ય કહેવાય. બહુધા સૃષ્ટિ આપણી દ્રષ્ટિએ આવતી બધી પાર્થિવ વધારે દેખાશે. ચારે ખાણના જીવો, જે 84 લાખ યોની, એમાં ધરાતા જે જીવો દેહ, એ બધા જ પૃથ્વી તત્વ પ્રધાન વધારે છે. એમાંના જરાયુથી વીંટ્યા બધા બહાર આવતા હોય, ગર્ભમાંથી ઓળે વીંટ્યા, પાર્થિવ છે. ઈંડું ફાટીને અંડજ બહાર નીકળતા હોય, પાર્થિવ વધારે દે. ઉદ્ભીજ પૃથ્વી ફાળીને નીકળતા હોય, વૃક્ષ વેલી વગેરે, પાર્થિવ ભાગ વધારે. સ્વેદ પરસેવામાં ઉત્પન્ન થતા જૂં લીખ વગેરે પણ પાર્થિવ છે બધા. એટલે પૃથ્વીનો ભાગ વધારે હોવાથી એને પાર્થિવ કહેવાય. પણ હોય પાંચે ભૂતનો અંદર વિકાર હોય. આ શરીરમાં પૃથ્વીનો ભાગ વધારે છે, પણ જળનો ભાગે રહેલો છે, પાણી પણ છે, તેજનો ભાગે છે. શરીર ગરમ લાગે છે ને, તેજ વગર ગરમી ન હોય. વાયુનો ભાગ પણ છે, 10 પ્રકારનો વાયુ ભર્યો છે. અને આકાશ વગર ગતિ થાય નહીં. નાનું સંકોચું પોળું તો આકાશ તો બધે રહેલો છે.
એટલે આપણું શરીર પંચભૂતોનું છે, 5 ભૂત, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ. આ શરીર 5 ભૂતોનું દેવળ, મંદિર 5 ભૂતોમાંથી બનાવેલું. અંદર દેહી રહે છે એ દેવળમાં. આ 5 ભૂતોનું દેવળ ખોટું છે, બધાએ કહીએ છીએ ખોટું છે, પણ જે દુઃખ પસંદ થાય છે, હે કે તાવ આવ્યો, કે વાગ્યું, તો દેહને થાય છે, આપણને ક્યાં થાય છે? પણ દુઃખી આપણે થઈએ છીએ. ખોટું છે, ગમે એટલો ઉપાય કરીએ પણ કોઈનું રહ્યું નથી. ખોટું થઈ જ ગયું. સાચું હોય તો સત્ય હોય તો રહેવું જોઈએ. સત્ય ક્યાંય નાશ પામતું નથી. કોઈનું ક્યારે રહ્યું છે? આજ સુધી કેટલાય આવ્યા, જાયા સો નર જાય. જાયા જે ઉત્પન્ન થયો એ જવાનો, કોઈ સ્થિર થઈને રહ્યું નથી. ગમે એટલું હાચવે, સિકંદર જેવા કેટલા પૃથ્વી આખેના વૈદ ભેગા કરે, ડોક્ટરો ભેગા કરે, પણ તૂટિયાની બુટી ક્યારે ખરી? એટલે ખોટું છે. કોઈનું ગમે એટલા ઉપાય કરવા છતાં પણ રહ્યું નથી, અને દુઃખદાયી છે. આખા શરીરમાં નખથી શિખા પર્યંત દુઃખ જ છે. પણ આ જીવ એવો છે ને, જેમાં જે દેવળમાં ઘૂસી જાય ને પછી એને મૂકી શકતો નથી. આ જંગલી પ્રાણીઓ જે બોર્ડમાં હોય, જેમાં મનુષ્યને હોય મારું ઘર, એમ જંગલી પ્રાણીઓને પણ હોય મારી બોર્ડ, પક્ષીઓને મારો માળો. જે પોતાની જગ્યા હોય ન મૂકી શકે, અને કોઈને એમાં આવવા ન દે, મરણિયા થાય એકબીજા. દુઃખ જ ભર્યું છે. દુઃખનું તો મ્યુઝિયમ છે. આ દેહ છે દુઃખનું મ્યુઝિયમ છે. ચડતી જોવાની ખબર ન પડે, ઉતરતી જોવાની ખબર પડે કે કેટલા અંદર દુઃખ ભર્યા છે. એક પોટિયું બિહારીએ અને 99 ઊભા થાય. એટલે દુઃખદાયી છે, ખોટું છે. અને માયાનું તોફાન માત્ર બધવામાં ભર્યું છે. કેટલા બધા ફેલ ફિતુર કરાવે, અંદરથી લહકો જાગે, ભગવાનની આજ્ઞાની બોર્ડરને તોડી નાખે. અનેક પ્રકારના તોફાનો આના યોગે સર્જાય છે. જેમ પેલું વાવાઝોડું આવે કેટલું નુકસાન કરે. આમાં ઉન્મત્તતા આવે ને કેટલું નુકસાન કરી નાખે. પછી પસ્તાવાનો વારો આવે દેહીને, અંદર રહેલા દેવળમાં રહેલા દેહીને. માયાનું તોફાન માત્ર આમાં ભર્યું છે. આવું આ પંચભૂતનું દેવળ છે. સાચા જ્ઞાને કહીને ખોટું થાય. ભગવાનને આપેલું જ્ઞાન દ્રષ્ટિએ કરીને જ ખોટું થાય. જન્મ મરણને વારે વારે આપે એ તો તેવા દેવળમાં રહી શું રે કરવું. સાચા જ્ઞાને કરીને દેવળ ખોટું તો થયું. આ દેહીને વારંવાર જન્મવું પડે છે, મરવું પડે છે, જન્મવું પડે છે, મરવું પડે છે. કારણ આ જે દેવળનું અભિમાન લાગ્યું છે, સંસ્કૃતિનું કારણ દેહાભિમાન, તેના બંધનથી. આ દેહના યોગે બાપા મહારાજ દૃષ્ટાંત આપે છે, અને બાપા પણ દૃષ્ટાંત આપે છે. આંબલીનો, ખાટી આંબલીનો કાતરો હોય, આખો કાતરો વાવન પાણી આપો તો એ આંબલીનો છોડ ઉગે અંદરથી. એ કાતરા ઉપરથી છાલ કાઢી નાખો ને ગર્ભ સોતું બીયું નાખો ને અને પાણી આપો ને તો એ ઉગે. અને ઉપર ખાટો ગર્ભ કાઢી નાખો ને એ જે આંબલીઓ કાઢો એને પૃથ્વીમાં દાટોને પાણી આપો તો એ ઉગે.
આ દૃષ્ટાંત આપી બાપાશ્રીને મહારાજ કહે છે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. આખો કાતરો આંબલીનો, આખો દેખાતું પૂદગળ સ્થૂળ દેહ. ઉપરથી આ સ્થૂળ છૂટી જાય, અવસ્થા થાય, સમય આવે એટલે સ્થૂળ છૂટી ગયું, પણ સૂક્ષ્મ દેહ રહે. ગર્ભ હતો જે 9 તત્વનું 15 તત્વનું સ્થૂળ ને 9 તત્વનું સૂક્ષ્મ, જે સારંગપુરના વચનામૃતમાં કહ્યું તે, એ સૂક્ષ્મ શરીરમાં એના યોગ હોય. એક દેહ મૂકે બીજા દેહમાં ગતિ સૂક્ષ્મ શરીર સાથે કરે છે. કારણ અને સૂક્ષ્મ. સ્થૂળ છૂટી ગયું. માતા પિતાના સંયોગથી સર્જાતું સ્થૂળ શરીર, માતા પિતાના સંયોગથી સર્જાતું સ્થૂળ શરીર એ છૂટી જાય ત્યારે રહેલો દેહી કારણ શરીર તો મીટાયેલો છે એનાથી, અને સૂક્ષ્મ શરીરમાં રહ્યો તકો બીજામાં દેહમાં પ્રવેશ કરે. સૂક્ષ્મ દેહથી મીટાયેલો બીજામાં પ્રવેશ કરે, ફરીથી પાછો કારણ દેહ સ્થૂળ દેહ સર્જાય. એટલે સ્થૂળ છૂટી જાય, પણ સૂક્ષ્મ અને કારણ છે તો ઉગાડે. શું કરે? જેમ ઉપરથી ખાટી આંબલીનું ફોતરું કાઢી નાખ્યું, ગર્ભ સ્વતો આંબીલો નાખ્યો, પાણી આપ્યું તો ઉગ્યો. અને એ ગર્ભ કાઢીને કાળી છાળવાળો એ ઉગે હો. કારણ એની વાસના છે ત્યાં સુધી જન્મ મરણવું પડે. કેરીનો ગોટલો વાવી આંબો થાય, બીજી કેરી આવી ગોટલો આંબો થાય. આ પરંપરા ચાલુ રહે. શું રહે? જ્યાં સુધી આ દેહીમાં સૂક્ષ્મ અને કારણ મીટાયેલો છે ત્યાં સુધી જન્મ મરણ પડે. અને ડર થતો જ આમ પ્રવૃત્તિ ચાલી જ ચાલુ રહે, ગતિ ચાલુ ને ચાલુ રહે એની. એ તો મહારાજે કાર્યણી પ્રકરણના સારંગપુર પ્રકારના છેલ્લા વચનામૃતમાં કહ્યું તે પ્રકારે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન, આ બંનેથી આ કારણ દે શેકાય. કારણનું 12મું વચન, ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન એટલે ભગવાનની આજ્ઞા, આ બંનેથી કારણ દે શેકાય. ભગવાનના ધ્યાનથી અને ભગવાનની આજ્ઞાનું પાલન, વચન એટલે પાલન કરવાથી. જેમ આંબલીઓ શેકી નાખો, પછી એને નાખો, ખાતર નાખો, પાણી આપો તો પણ ઉગે નહીં. એમ ભગવાનના જ્ઞાન અને ભગવાનનું વચન, આજ્ઞાનું પાલન કરવાથી કારણ શરીર શેકાય છે. અને એ શેકાઈ જાય પછી એને જન્મવું પડે નહીં, પછી એને આ યોનિમાં યોનિમાં આવવું પડે નહીં. આ દેહ છે, આ એના યોગે બંધુઓ નવો દેહ અભિમાન છે માટે સર્જાય છે, અને જન્મ મરણને વારંવાર આપે છે. અને મોટામાં મોટું દુઃખ હોય ને આ જીવને, કોઈ કે આ પથરી ઉપડી, કે એટેક આવ્યો, કે આ તાવ આવ્યો, આવો કોરોના થયો, આ બધા દુઃખ કરતા મોટામાં મોટું જો આ દેહીને દુઃખ હોય તો જન્મનું દુઃખ અને બીજું મરણનું દુઃખ. આ બે મોટા દુઃખ છે. અને જીવ માત્રને, દેહી માત્રને આ બંને દુઃખ લાગ્યા છે. કોરોના તો કોકને દેહ પડે, હે એટેક કોકને આવે, બધાને એટેક ના આવે, બધાને કોરોના ન થાય, કે બધાનો અકસ્માત ન સર્જાય, કે ભિન્ન ભિન્ન નિમિત્ત થાય. પણ આ જન્મનું દુઃખ અને મરણનું દુઃખ એક દેહધારી ભોગવે છે. એમાંથી કોઈ બાકાત નથી હો. દરેક જન્મનું દુઃખ તો ભોગવીને આયા, આ જન્મ લીધો એટલે. પણ ભગવાનનો એવી માયા છે ને, બધું વિસરાઈ ગયું. નહીં તો
જન્મનું દુઃખ જન્મ આપનાર અને જન્મ જાણે પામે ને ત્યારે કેટલું આ શેરડીના રસ પીવરાવે છે ને, એ હંચામાં જેમ શેરડીનો દાંડો પીચાય ને એવું પીચાઈ પીચાઈને માતાના ઉદરમાંથી આ દેહધારીને બહાર આવવાનું થાય. આટલું દુઃખ થાય છે. એ કોમળ શરીર હોય અને નાના દ્વારમાંથી બહાર આવવાનું બહુ દુઃખ છે. પણ ભગવાનની માયા એવી છે ને બધું ભૂલાવી નાખે. અને મરણનું દુઃખ તો જન્મના દુઃખ કરતા જબરું છે. હો, ભલે ગમે એટલું આ દેહમાં દુઃખ ભોગવવું પડતું હોય ને તો સહન તો મરવાનું પસંદ ના થાય. બહુ કાઠું છે. એમ એક જે યોનિમાં ગયો એમાં તદ્રુપ થઈ ગયો છે ને એ યોનિ અને એ દેહ મૂકવો આ જીવને ગમતો નથી. ઘર ખાલી કરવું ગમતું નથી એને. એટલે જન્મ અને મરણને વારે વારે આપે તો વારંવાર કેટલા જન્મ લેવડાવ્યા છે. મારા વચનામતમાં કહે છે સમુદ્રનું પાણી છે ને એટલું તો માતાના સ્તનમાંથી આ દેહધારીએ માતાનું દૂધ પીધું છે. કેટલા જન્મ થયા કો, આટલા દુઃખ જન્મ ભોગવવા પડ્યા. ને જેટલા જન્મ એટલા વખત મરણના દુઃખ ભોગવ્યા છે. ચોખ્ખો જ હિસાબ છે. જેટલા જન્મ લીધા એટલી વખત દેહ છૂટ્યો છે, એટલા દુઃખ મરણના ભોગવ્યા છે. એટલે જન્મ મરણને વારે વારે આપે તો તેવા દેવળમાં રહી શું કરવું? દુઃખને જ આપનારું છે. અજ્ઞાનને મોહે કરી સારું લાગે છે. હાડ ચામ અને રુધિરે ભર્યું છે આવું દુઃખદાયી ખોટું નાશવંત. તો પણ જે દેહધારી જે દેહમાં ગયો છે ને તદ્રુપ થઈ ગયો છે. સાંઈ બાપા પોતાની વાતોમાં દ્રષ્ટાંત આપીને કહે છે એક ચક્રવર્તી રાજા હતો અને બહુ મોટી ઉંમરે પથ્થર એટલા દેવ કર્યા ત્યારે એક દીકરો આવ્યો, કુમાર આવ્યો. એની અંત અવસ્થા આવી રાજાની. પણ એને દૈવયોગે એવું સ્ફુરાયમાન થયું કે આ દેહ છૂટતાની સાથે જ ભૂંડના દેહમાં તારો પ્રવેશ થવાનો છે. તારા કર્મ સંસ્કાર અનુસારે આ દેહ છૂટતાની સાથે જ ભૂંડનો દેહ તારે લેવાનો છે. શું થાય કોણ? ચક્રવર્તી રાજા અને કેટલા વૈભવ ને સુખ ભોગવતો હોય અને ભૂંડના દેહમાં પેલા કાદવ કીચડ ગંદકીમાં રખડવાનું, દેહ ન છૂટે, ડહકા આવે પણ છૂટે નહીં. એના કુંવરને થયું કે બાપુજીનો દેહ કેમ છૂટતો નથી? ઘણો સમય થયો પણ ન છૂટે, ઘણા દિવસો. પિતાજી પાસે બેસીને કે બાપુજી કાંઈ તમને સંકલ્પો હોય તો કહો, તમારો સંકલ્પ હું પૂરો કરીશ. તમને વચન આપું છું, તમારો સંકલ્પ હું પૂરો કરીશ. બસ તમારા જલ્દી દેહ છૂટતો હોય અને તમારી ગતિ થતી હોય તો તમારો સંકલ્પ હું પૂરો કરીશ. કોણ? એટલે પેલા રાજાએ કહ્યું કે બેટા ખરેખર? હા બાપુજી, વચન આપું છું. કે વચન લીધું. પછી કહ્યું કે તું શિકાર કરવા નીકળને તારે ચાંદરો ભૂંડ દેખ ને તત્કાળ ગોળી તાકજે ને પતાવી દેજે. કે બસ આ મારું વચન લે. કે અને પેલા કહું બસ બાપુજી આપનું વચન હું જરૂર પાલન કરીશ. આટલો સ્વીકાર કર્યો અને સંતોષ થઈને દેહ છૂટી ગયો. તત્કાળ એના કર્મ સંસ્કાર અનુસારે ભૂંડના પેટે જન્મ આવ્યો, ચાંદરો ભૂંડ થયો. પેલો તો બાપુજીની બધી ક્રિયાઓ કરીને પછી રાજકાજમાં ભૂલી ગયો. મોટા કામકાજના વ્યવહારમાં પછી એક દી કઈ સમય મળે શિકાર કરવા નીકળ્યો હતા. જંગલમાં જતા જ આખું ટોળું મળ્યું સામે ભૂંડનું. ચાંદરો ભૂંડ સૌથી મોટો અને સૌની આગળ, અને વાંહે આખું ટોળું.
મારા પિતાશ્રી વચન માગ્યું હતું, મેં વચન આપ્યું છે. યાદ આવ્યું, યાદ બંદૂક તાકી, બંદૂક તાકીતા અંદરથી પેલો બોલ્યો, ચાંદોડા ભૂંડમાં રહેલો એને મનુષ્ય વાણી થઈને બોલ્યો, મમાર મમાર. કે કેમ આ મૂળ આ વાણીમાં બોલે છે, મમાર મમાર મનુષ્ય વાણીમાં? તું કોણ છે? કે હા ભર. કે મારા બાપુજીએ મને વચન લેવડાવ્યું છે કે ચાંદલા ભૂંડ દેખતા મારી દેજે. એ વચન લેવનારો તને કહે છે કે મમાર. કે તને વચન લેવનારો હું જ કે વચન લેવડાવનારો? કે આ યોનિમાં ને આ દેહમાં જે સુખ છે ને કે એવું એમાં નહોતું. કે એમાં એક પુત્ર માટે, તારી એક પ્રાપ્તિ માટે મેં પથ્થર એટલા દેવ કર્યા, તેને તો એક પુત્ર મળ્યો હતો જીવનમાં. કે અને એ તો જો ને માતાજીની મહેર. કે કેટલું મોટું લંઘર લાગ્યું છે. અને કોઈને કાંઈ નહીં ખવડાવવાની ચિંતા, નહીં કોઈ વસ્ત્ર પહેરાવવાની ચિંતા. કોઈ ચિંતા ખરી? તો કે એ મારું અજ્ઞાન હતું. કે લો, એ મારું અજ્ઞાન હતું. કે એટલે મેં પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ દેહી બંધુ જે દેહમાં જાય છે ને તન મય થઈ જાય છે, અને એ દેવળને મૂકવું પાલવતું નથી અજ્ઞાનને કારણે. બીજો મોહના કારણે. કેટલો મોહ ભર્યો છે, વિષયમાં કેટલી આસક્તિ છે આપણે, એના કારણે સારું લાગે છે. બાકી તો હાડ ચામ અને રુધિરથી ભર્યું છે. સદગુરુ વાતોમાં કહે છે કે આ દેહમાં જે કંઈ બધું ભર્યો છે ને, જો આ ચામડી દૂર કરીને ખુલ્લો મૂકવામાં આવે ને તો 200 બખ્તરિયા, કેટલા 200 બખ્તરિયા ખુલ્લી તલવારે સાચવવા ઊભા રાખે ને ફરતા, તો પણ હાડિયા ટોચો મારી જાય. કાગડા, હાડિયા એટલે કાગડા. આવું છે અંદર રુધિર, માંસ અને હાડકા. હાડકાની મેળી છે, માંસનો પેલું કડી ચૂનો છે, અને ઉપર ચામડી લગાવ્યો, ચૂનો લગાવ્યો છે બધો બરોબર. બાકી તો હાડ ચામ અને રુધિરનું મળ મૂત્રથી ભરેલું છે. શહેર જો દર્શન કરાવે ને તો દેહમાં રહેવું ગમે એવું નથી. પણ અજ્ઞાનને મોહે કરી આ સારું લાગી ગયું છે બધાને. પંચ વિષયમાં પ્રીતિ વાળા જીવોએ દેહરૂપી દેવળ પ્રસન્ન કર્યું. માયાના જે પંચ વિષયમાં પ્રીતિ છે, એમાં આસક્તિ છે, એ માયામય પંચ વિષયને ભોગવવા માટે આ માધ્યમ છે, આ દેહ. એટલે એમાં પ્રીતિ હોવાના કારણે આ દેહને પસંદ છે. સારી તાકાતવાળું યુવાન શરીર હોય તો મોજ માણી શકાય ને. મનગમતી મોજો માણી શકાય. કે એ જેને આ પ્રકારે પંચ વિષયમાં પ્રીતિ છે એવા દેવો, એવા દેહધારીને આ દેવળ બહુ પસંદ છે. અર્થાત બધા દેહધારીને માયિક પંચ વિષયમાં પ્રીતિ છે, જેને ભગવાનનું જ્ઞાન થયું છે ને ભગવાનના માર્ગે વળ્યા છે ને, એ સિવાયના આખું જગત માયામાં જ રત છે. માયાના જીવો રહે છે દેહ દેવળમાં, માટે તેનું દેહધારી નામ પડ્યું. સાચા જ્ઞાને કહીને દેવળ ખોટું થયું. માયાના જીવો, માયામાં જેને આસક્તિ છે, માયાના પંચ વિષયમાં, એ બધા માયાના જીવો. જેને ભગવાનની ઓળખ નથી, ભગવાનના માર્ગે ચાલ્યા નથી, એ આખો સંસાર બધા માયામાં જ રૂંધાયેલા છે. એ માયાના જીવો છે બધા, એને આ દેહમાં જ રહ્યા છો.
એક કોઈ માણસ મળે કીધું, ઓહો તમે કાયાનું કલ્યાણ કરી નાખ્યું કે આ સંત બન્યા ને એટલે કોઈક માણસે કોઈને કીધું, હો તમે તો કાયાનું કલ્યાણ કરી નાખ્યું. લો, સત્સંગ કંઈ જ્ઞાન ન હોય, કાયાનું કલ્યાણ લાડુ ખાડો કાયાનું કલ્યાણ થાય, જીવાત્માનું કલ્યાણ ખબર ન હોય કે જીવાત્મા દેહથી જુદો છે તો ખબર નથી, તો કાયાનું કલ્યાણ કરી નાખ્યું. એટલે માયામય બધા દેવો છે, જીવો છે, આસક્તિ છે, એ બધાને આ પસંદ છે. અને આમાં રહેલા બધા જ દેહધારી. શું કહેવાય? દેહધારી. દાસાનું દાસ શરણાગતનું હરિએ મૂર્તિ આપી, દેહ ખોટું તો કર્યું, સાચા જ્ઞાને કહીને દેવળ ખોટું તો થયું. સાંઈ બાપા કહે છે પોતાને દાસાનું દાસ શબ્દથી. કેટલો દાસ ભાવ કે શરણાગતનો જે મુમુક્ષુ જીવ શરણ ભગવાનના શરણે આવે એ દરેક શરણાગતનું મહારાજ પોતે પોતાના મુક્ત પુરુષના માધ્યમથી તેને વર્તમાન ધરાવે, પોતાના શરણે લે અને શરણે લેતા વર્તમાન ધરાવતા એનો સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, જે વાસના, અવ્યક્ત વાસના, કર્મનો બોજ માત્ર એના પર લઈ પોતાના ચરણે મુકાવે અને એ જીવાત્માને ચોખ્ખો કરે, માયાના 57 ટોળાથી મુક્ત કરે. અને કૃપા કરી, આટલી કૃપા કરી, મુક્તિ અપાવી આમાંથી, અને એથી વિશેષ કૃપા કરી પોતા રૂપ કરે, પુરુષોત્તમ રૂપ કરે અને પોતાની મૂર્તિમાં રાખી લે, મૂર્તિમાં રાખી લે. શરણાગતનું હરિએ મૂર્તિ આપી, દેહ ખોટું તો કર્યું, દેહનું ખોટું કરી નાખ્યું, એને પડાવી દીધું. આ ખોટું દેવળ. અને સાંઈ બાપાએ તોડ્યા અને હવે જોડ્યા. ખાલી તોડ્યા એમ નહીં, માયામાંથી તોડ્યા, જ્ઞાન આપી, આ ખોટું કરાવ્યું અને સાચામાં વળગાડ્યા, સુખમાં વળગાડ્યા. સાચું તો મળ્યું રે દેવળ, સાચું તો મળ્યું શ્રીજી તારી કૃપાએ દેવળ, સાચું તો મળ્યું. કોટી કલ્પે ને કોટી સાધને મળે નહીં, વાતની વાતમાં હરિએ આપી રે દીધું. શ્રીજી તારી કૃપાએ દેવળ, સાચું તો મળ્યું. સાચું દેવળ છે મૂર્તિ દેવળ. સાધના કે એના મળ્યો હો. કોટી કલ્પ, એક વર્ષ નથી કીધું, 100 વર્ષ કીધા નથી, એક કલ્પ નહીં, કોટી કલ્પ. કોટી કલ્પ એટલે કલ્પ ગુણ્યા કલ્પ, ગમે એટલા ગુણાકાર કરો, ગમે એટલી સમય પસાર થઈ જાય. અને કોટી કોટી સાધન કરીએ, કેટલા? કરોડ ગુણ્યા કરોડ એટલે અનંત સાધન કરીએ તો પણ જ્યાં મૂર્તિરૂપી સાચું દેવળ આ જીવાત્માને ન મળે. અરે કોટી કલ્પ ને કોટી સાધન કરે તો પણ માયામય શરીર છૂટવું કાઢવું છે. લો, મહારાજ જેતલપુર પ્રકરણના પહેલા વચનામૃતમાં કહે છે, અરે સામ્યાવસ્થા ભેદવી પણ કાઠી છે. સામ્યાવસ્થા ટીકામાં બાપા બધું સમજાવે છે. સુષુપ્તિ અવસ્થા ભેદવી એ કાઠી છે. પ્રધાન માયા એ સુષુપ્તિ કહી છે. આ જીવને પ્રધાન માયાને ઓળંગવી એ કાઠી છે, સુષુપ્તિ અવસ્થા. અને એથી પણ જે મૂળ માયા છે એ સામ્યાવસ્થા છે. સામ્યાવસ્થા એટલે સામ્ય એટલે સમાન. જે સમયે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણે સમાન રૂપે હોય, તો માયામાં કોઈ પ્રવૃત્તિ વિશ્વ ન હોય, પ્રલય અવસ્થા હોય. શું હોય? જેમ એક કટોરો પાણીનો ભર્યો હોય
વાડકો કે પવાલો ભર્યો હોય પાણીનો અને શાંત પાણી હોય, શેઠ ઠોકર આપો આંગળીની એટલે ધ્રુજારી ઉત્પન્ન થાય અને સાથે તરંગ ઉત્પન્ન થાય. શું થાય? પાણીમાં. વિશ્વ કેમ સર્જાય છે? શરણ ભગવાને પ્રેરણા કરી, વિશ્વ સર્જો, અક્ષર સજાગ થઈ ગયા, નીચે વાસુદેવ બ્રહ્મને પ્રેરણા કરી, સજાગ થઈ ગયા. વાસુદેવ બ્રહ્મે પોતાની સભામાં ભાઈ વિશ્વ સર્જો, આદેશ છે માલિકનો, સૃષ્ટિ રચો. નાનો ભાઈ ઊભો થયો, મૂળ પુરુષ પોતાના અંગમાં લઈને કરી માયા બહાર કાઢી. કાળે ક્ષોભ પમાડ્યો માયાને. શું કર્યું? એટલે ચંચળ બની માયા. શું બની? માયા ચંચળ બની, ક્ષોભ પમાડ્યો. કોઈની પાસે કોઈના ગુંગલા ગાવ, હે આવો સારો છે નાડક, આમ કોડીલો છે, ચંચળતા જાગે. શું જાગે? એમ કાળે માયાને ક્ષોભ પમાડ્યો, ચંચળતા આવી, મૂળ પુરુષ સંગાથે જોડાણી. હા, ધ્રુજારી ઉત્પન્ન થઈ, જોડાણ થયું અને અંદરથી બધા પ્રધાન પુરુષ ને મહત્તત્વ અને પછી ક્રમથી આખો સંસાર કીટ સુધીનો સર્જાયો. એ જે મૂળ માયા છે, સામ્ય અવસ્થા, સત્વગુણ રજોગુણ ને તમોગુણ સમાન અને શાંત છે. આ સામ્ય અવસ્થા. બાપાશ્રીએ ટીકામાં કહ્યું કે સુષુપ્તિ અવસ્થા ઓળંગવી કાઠી છે, પ્રધાન પુરુષની જે પ્રધાન માયા ઓળંગવી એ પણ કાઠી છે. આ જીવાત સાધનથી ઓળંગાય એવી નથી. તો એનાથી પર એવી જે મૂળ માયા તો સામ્ય અવસ્થા છે તો ઓળંગવી બહુ કાઠી છે. ગમે એટલા સાધન કરે તો પણ આ જીવ માયામાંથી મુક્ત થઈ શકે તેમ નથી. બ્રહ્મસૂત્રમાં ગુરુ શિષ્યના સંવાદથી બહુ વિસ્તારથી વાત સમજાવી છે. કદાચ માયા યોગો ભૂત એથી પ્રશ્ન ચોચિત, અનાદિકાલ તો જીવો માયા પરિવેષ્ટિત. આ જીવને માયાનો ક્યારથી થયો આવી દુઃખદાયી માયાનો? શિષ્ય કહે, ગુરુ કે બેટા એ પ્રશ્ન યોગ્ય નથી. અનાદિકાળથી આ જીવ માયામાં જ ગૂંચાયેલો છે અને માયાના ઉદરમાં એટલા બધા જીવો છે, એટલા બધા જીવો છે કે એ જીવોને આટલો સંસારનો સમય થયો, સમુદ્રના પાણી જેટલું તો આ એક દેહી જળ દૂધ ધાયો છે એના માના સ્તનમાંથી. આટલો સમય આ સંસારને થયો, કેટલો અનાદિકાળથી સંસાર ચાલ્યો આવે છે, તો પણ હજુ માયાના ઉદરમાં રહેલા સર્વ જીવોને હજુ પ્રથમ વાર પણ દેહ ધરવાનો પ્રસંગ આવ્યો નથી. થોડાક જીવો હજુ આ દેહધારી બન્યા છે બધા. આટલા બધા જીવો તો હજુ એના ઉદરમાં એમને એમ પડ્યા છે. એટલે બંધુ, આ જે માયામાંથી મુક્તિ લેવી એ સાધનથી મળે તેવી નથી. માયા એટલી બધી પેલી છે, એટલી બધી પેલી છે, પોતામાંથી નીકળવા દે જ નહીં. ઘણી વખત સૃષ્ટિ સર્જાઈ, પ્રલય થયો, હમાયા ઉદરમાં, પાછા સમય થયો, જાગ્યાને વિસ્તાર્યો, પણ કોઈ જીવને માયામાંથી બહાર નીકળવા દીધો નથી. અનુભવીઓ દૃષ્ટાંત આપે છે કે 100 હાથ ઊંડો ખંડેર કૂવો હોય ને પાણી વગરનો, અને ચોમાસામાં ઘાસ ઉગ્યું હોય કાંઠે, ખંડેર કૂવો હોય, ઘાસ લબડાતું હોય, બાજુ લબડતું કૂવું ઘાસ, આપણો બકરો લાંબો લાંબો થઈને થાય ને ઢસી પડે. 100 ફૂટ ઊંડો ખંડેર કોઈ ગમે એટલો જુવાન બકરો કૂદકા મારે બહાર નીકળીએ કે? આ એવું છે બંધુ, માયામાંથી કોટી કલ્પે અને કોટી સાધને બહાર નીકળી શકાય એવું નથી. એ સામ્ય અવસ્થાને બહાર નીકળવા માટે એક જ છે. એનાથી પર એવા જે પરમેશ્વર વા પરમેશ્વરના સાક્ષાત્કારને પામેલા એવા એમના મુક્ત પુરુષ માયાથી જે પર છે એ હાથ ખેંચીને બહાર પકડીને બહાર ખેંચી લે. જેમ બકરાને બહારથી મનુષ્યો આવે ને કંઈ સાધન સામગ્રી કંઈ ખેંચી દે ઉપર, બહાર નીકળે તો બહાર નીકળાય એવું છે. મહારાજ જેતલપુરના પહેલા વચનામાં પહેલો પ્રશ્ન કહે છે. આમ બંધુ,
આ જીવ માયામાંથી ફક્ત મુક્ત થવું એ પણ થઈ શકાય એવું એનાથી નથી. કોટી કલ્પને કોટી સાધને. તો આ તો માયામાંથી મુક્ત થવાનું ને પછી એના ઉપર તો બીજા ઘણા આવરણો છે. માયાના આવરણ કરતા બળવાન ને મોટા ઐશ્વર્યાર્થીના આવરણો છે. એક એક કરતા કેટલા અનંત ઘણા એ આવરણો ભેદવા તો બહુ કાઠા છે. પણ બધાથી પર એવા મહારાજ અને મુક્ત મળે તો આમ ક્ષણમાં ભેદાઈ જાય છે. એમ કે કોટી કલ્પે ને કોટી સાધને આ મૂર્તિરૂપી દેવળ મળે એવું નથી. સાચું દેવળ એ વાતની વાતમાં હરિએ આપી દીધું. લો વાતની વાતમાં કોઈ દાખલો ખરો? શરણે આવ્યા, આજીજી કરી શરણે સ્વીકારો, દુઃખથી મુક્ત બનાવો, પ્રાર્થના સાંભળી, હાથ ગ્રહણ કર્યો, વર્તમાન ધરાવ્યા ને કહ્યું કે જા તારું દુઃખનું બધું જ કારણ હું લઈ લઉં છું. આખું 57નું ટોળું લઈ લીધું, નાશ કરી નાખ્યું. તને મારા રૂપ કરું છું, મારી મૂર્તિમાં રાખી લઉં છું. બસ હવે દેહ ગયો, કર્મ ગયા, બધા જ દુઃખ ગયા. તને ભગવાને મૂર્તિમાં રાખ્યો, અખંડ સુખમાં રાખ્યો. બસ તું મૂર્તિમાં જ છે. કોઈ દાખલો થયો કઈ? વાતની વાતમાં, રમત રમતમાં. બાપા કે આંખો મીચીને બેઠા ને મૂર્તિમાં બેઠા. કેટલું સરળ છે, પણ ઘેર બેસવી જોઈએ પહેલા. એટલે વાતની વાતમાં હરિએ આવું આ મૂર્તિરૂપી દેવળ કોટી કલ્પે ને કોટી સાધનથી પણ મળે એવું નથી. એ સહેજે સહેજે વાત વાતમાં આપી દીધું. કેટલી ભગવાનની ને મોટાની કૃપા વિચાર કરીએ બંધુ. તેજોમય ને અમૃતધામય દેવળ સદાય છે તો નવું ને નવું. ક્યારે ઘરડું થતું નથી. આ તો ઘરડું થઈ જાય. અને આ મૂર્તિરૂપી દેવળ હંમેશા નવું અને તેજોમય. તેજના બંબ છૂટે છે, ઠસ મળે છે, સામ સામિત્ય શેડો દોઢે વળે છે. જય તેજ તણા અંબાર તમને અનંત પ્રણામ. કેવું એ દિવ્ય તેજોમય અને અમૃત ધામ. મરણ ધર્મ નથી, મૃત મરણ ધર્મ વાળું અમૃત, જ્યાં મરણ ધર્મ નથી. જે સ્થિતિમાં છે એવું ને એવું સુખને કરનારું એ દેવળ છે. અને સદાય નવું ને નવું. આ કપડાં પહેરીએ તો 4-6 મહિને જૂના થઈ જાય. આ એક કપડું દેહીએ પહેર્યું છે, એ પણ સમય આવતા 50-100 વર્ષે જૂનું થઈ જાય ને. આ ફાટી જાય તો આ ઢળી પડે, ભાત પીરસાઈ જાય, પડી જાય, દાંત કરચલીઓ વળી જાય, ધ્રુજી જાય, ટેકો જોઈએ, જૂનું થઈ જાય. મૂર્તિરૂપી દેવળ ક્યારે જૂનું થતું નથી. સદાય નવું ને નવું. ખપે એટલું સુખ ભોગવો. દરરોજ નવું નવું ને. સુખ સુખ ને સુખ મૂર્તિ દેવળમાં અનુભવ્યો ને તે તો લાગે છે ગળ્યું. સુખ સુખ ને સુખ ભર્યું છે, દુઃખનો નહીં લવલેશ. સાંઈ બાપા કહે છે મૂર્તિમાં તો ફક્ત સુખ જ ભર્યું છે. એક લવ જેટલું પણ દુઃખ નથી. લવ કેટલો નાનામાં નાનો ક્ષણ ને એમાંથી છઠ્ઠો ભાગ લવ. ખગોળ ભૂગોળનું વચનાઓ તો વાંચો. નથી કાંઈ દુઃખ નથી. સુખ સુખ ને સુખ જ છે. અનુભવીઓને એ ગળ્યું લાગે છે. મધ જેવું મીઠું છે આ સુખ. અખંડ સનાતન દેવળ મૂર્તિ છે શ્રીજી કેરી રોમ. એ રોમમાં સુખ એમાં તો ભર્યું. શ્રીજી તારી કૃપા એ દેવળ સાચું તો મળ્યું. આ દેવળ અખંડ છે, ક્યારેક ખંડાયમાન થતું નથી, નાશ પામતું નથી. ગમે ત્યાં
મહેલ ચણ્યા હોય ને, કાળે કહીને બધા જ ખખડી જાય. મોટા મોટા ખંડેર રાજમહેલો જોઈએ ને, જોવા જઈએ આપણે ખંડેર તરીકે, જ્યાં ચણ્યા તાણે કેવા હશે, પણ કાળે કહીને કાળ બધાને ખાઈ જાય માયાના કાર્યને. પણ મૂર્તિ રૂપી દેવળ એના પર કાળનો કોઈ અસર નથી, ખંડાયમાન થતું નથી, સનાતન છે, અનાદિ છે. અને આખા દેવળમાં, આખી મૂર્તિમાં, અંગો અંગમાં ને રોમે રોમમાં સુખ સુખ અને સુખ જ ભર્યું છે. મૂર્તિમાં તો સુખ સિવાય બીજું કાંઈ છે જ નહીં. અનાદિ મુક્તો રહે છે મૂર્તિ દેવળમાં, રસ બસપણે સુખ ભોગતાપણું. અનાદિ મુક્તો આ અખંડ સનાતન દેવળમાં અનાદિકાળથી રહ્યા છે અને સુખ ભોગવે છે, મોજ માણે છે. રસ બસપણે, મધમાં બધા રસ રહે, દૂધમાં સાકર ભળે. કયા અવયવમાં ગળપણ ન હોય દૂધમાં? મધના કયા ટીપામાં રસ ન હોય, ગળપણ ન હોય? મૂર્તિમાં અંગો અંગ અને રોમે રોમમાં સુખ ભર્યું છે. અનાદિકાળથી તે પણ રસ બસ ભાવે અનાદિ મુક્તો એ મૂર્તિમાં, એ દેવળમાં રહી સુખ ભોગવે છે. આવું બંધુઓ મૂર્તિરૂપી દેવળ શ્રીજી કૃપાએ, મોટાની કૃપાએ આપણને મળ્યું છે. હો, મહિમા સમજાય તો ખબર, હો આવું દેવળ. અને આવું આ દુઃખમયમાં હું મંડ્યો છું, સુખને મૂકીને. દાસાનું દાસ કહે, સાચું છે મૂર્તિ દેવળ, હંસરૂપી મુક્ત સંગે હું રે રહું. શ્રીજી તારી કૃપાએ દેવળ સાચું તો મળ્યું. સાંઈ બાપા કહે છે કે ભગવાન, સમણ ભગવાનની મૂર્તિ એ જ સાચું દેવળ છે. અને અનાદિ મુક્ત એ દેવળમાં રહી જે અનાદિકાળથી જે સુખ ભોગવે છે, રસબસ ભાવે રહીને, એમાં બંધુ આપણને પણ સર્વને એવા જ મુક્ત બનાવી એ જ ભગવાને એ અનાદિ મુક્તની પંક્તિમાં આપણને સ્થાન આપ્યું છે. હો, બસ આપણે બધા મૂર્તિમાં છીએ. ક્યાં છીએ? મૂર્તિમાં છીએ. હો, કદાચ દેખાતો હોય દેહ, કદાચ દેહ ભાવમાં આવી જવાતું હોય તો પણ સમજણ તો આ જ, ભગવાને, બાપાએ, સાંઈ બાપાએ મને કૃપા કરી, પોતારૂપ કરી, પોતાની મૂર્તિમાં રાખ્યો છે. હું મૂર્તિમાં જ છું. તો આ તો એક તોફાન. શું? સમુદ્રમાં આવતું એક મોજું, પણ એ મોજા ભેગા તોફાન ભેગા નહીં ભરી જવાનું, પૃથક રહેવાનું. પણ સંકલ્પ ભેગી ક્યારેક ક્રિયા નહીં કરી નાખવી તો ગમે તેવું તોફાન આવે ને હાલ્યું જાય. હો, આ અમેરિકામાં આ બહુ વાવાઝોડા આવે ને અમુક અમુક રાજ્યોમાં, એટલે ઘરની બાજુએ બહાર નાના પેલા ભોંયરા બનાવ્યા હોય. અમે ઓકલાહામાં ગયા હતા. ઓકલાહામાં પેલા કરજણ બાબુભાઈ ઘરની બહાર લઈ ગયા અને આમ જેમ ગટરનું ઢાંકણું ખોલીને બતાવ્યું. શું? તો સ્વામી આજે તોફાન આવે ને વાવાઝોડું, આમાં પેસી જવાનું કે શાંતિથી રે, અને વહી જાય તોફાન, બહાર આવી જવાનું. ઘરમાં હોય તો ઘર પર કાંઈ દટાઈ જવાનો ભય રહે, એકદમ સેફટી. કે અહીંયા જે રાજ્યમાં વારંવાર તોફાન આ વાવાઝોડા ફૂંકાતા હોય આ વ્યવસ્થા. એટલે બંધુઓ આ કંઈક માયાનું તોફાન આવે ને, વાવાઝોડું, સમજણ આ કે બાપાએ મને કૃપા કરી, પોતારૂપ કરી, પોતાની મૂર્તિમાં રાખ્યો છે. હું મૂર્તિમાં જ છું. આ વાવાઝોડું હમણાં ચાલ્યું જશે. અને એકદમ દડતા રાખી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, હે બાપા, હે દયા સિંધુ, પ્રાર્થનાના કીર્તનો, ઊંચે સ્વરે ધૂન, ઊંચે સ્વરે વાંચન કરવા લાગી જવાનું. ખબર નહીં પડે તોફાન ચાલ્યું જશે. હાશ, ભગવાને કેવી રક્ષા કરી મારી. અને જીવાત્મા નવું બળ ખીલે. શું થાય? માટે સાંઈ બાપા કહે છે કે બસ આવા સાચા મૂર્તિરૂપી દેવળમાં અખંડ હાલતા રહેવાનું છે બંધુઓ. બસ આજના દિવસે
જે પરિવારે ગાદીગંધી પારણ કરાવી, સમૂહ પારણો કરાવી, તે સર્વની પ્રાર્થના અને પૂર્વે કહ્યા જે માધ્યમથી બધા જ ભક્તો સેવાઓ કરે છે એ સર્વની સેવા સામણ બાપા, સ્વામી બાપા અને વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ હંમેશા કૃપા કરીને સ્વીકારે છે અને પોતાની મૂર્તિનું આવું જે અલૌકિક અખંડ સનાતન સુખ એમાં આપણને બેસાડ્યા છે. તો બસ બધા જ ભક્તોની સેવા ભગવાને સ્વીકારી છે. બોલો જય શ્રી સ્વામિનારાયણ, બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.